નમસ્કાર મિત્રો, ગુજરાતના સૌથી ચર્ચાસ્પદ બની ગયેલી રાજકોટ લોકસભા બેઠક પર આજે ક્ષત્રિય સમાજના જબરા વિરોધ વચ્ચે પણ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જબરો રોડ શો શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી હતી. અગાઉ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અંગે અત્યંત અપમાનજનક વિધાનો કર્યા બાદ માફીના લાંબા દોરમાં પણ ગઈરાત્રિ સુધી સમાધાનના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા. ભાજપે પણ ક્ષત્રિય સમાજની રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગણી ફગાવીને તેમને ઉમેદવાર તરીકે યથાવત રાખતા આજે તેઓએ રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવતા હવે આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યા છે. આજે રૂપાલાએ જાગનાથ મંદિરે દર્શન કર્યા બાદ રોડ શોનો પ્રારંભ કર્યો હતો, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ શહેર પ્રમુખ મુકેશ દોશી પણ જોડાયા હતા. કેસરી સાડીમાં સજ્જ બહેનો તથા સાફામાં સજ્જ ભાજપના કાર્યકર્તાઓ અને ટેકેદારોના જબરા સમૂહ સાથે રૂપાલાએ રોડ શો કર્યા હતા અને બહુમાળી પાસે જાહેર સભાને સંબોધિત કરીને રાજકોટમાં તેમના પ્રચંડ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બપોરે વિજય મુહૂર્તમાં રૂપાલાએ તેમના 5 ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવતા હવે આ એક તબક્કો પૂરો થયો છે અને હવે ક્ષત્રિય સમાજ કેવું વલણ લે છે તેના પર સૌની નજર છે. છેલ્લા કેટલાક દિવસથી પરસોત્તમ રૂપાલાના રાજકોટ સહિતના કાર્યક્રમોનું ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન પણ થયા હતા. જ્યારે મોદી પરિવારના કાર્યક્રમનું ક્ષત્રિય સમાજ જે રીતે રૂપાલાની ટિકિટ સામે વિરોધ કર્યો તે અંગે પણ ભાજપનું મોવડી મંડળ ચિંતિત હતું અને ગાંધીનગરથી સમાધાનના પ્રયાસો થયા હતા, પરંતુ ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ ન થાય તો કોઈ સમાધાનનો ઇનકાર કરતા અંતે ભાજપે પડ્યા તેવા દેવાશે તેવી નીતિ અપનાવીને પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભરવા માટે લીલી ઝંડી આપી દીધી હતી અને આજે શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું, જેમાં રાજકોટ શહેરમાંથી ભાજપના કાર્યકર્તાઓને મહત્તમ સંખ્યામાં આવવા પણ સૂચના અપાઈ છે. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો તડામાર તૈયારીમાં લાગી ગયા છે, તેમજ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જીત માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા આજથી ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવશે. રાજકોટ ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરશે. રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજે ફોર્મ ભરશે. ત્યારે સવારે 9 વાગે યાજ્ઞિક રોડથી પદયાત્રા યોજશે તેમજ બહુવાણી ભવન ખાતે જનસભાને સંબોધન કરશે તેમજ 11:30 વાગે સમર્થકો સાથે ફોર્મ ભરવા જશે તેમજ બહુમાળી ચોકથી કલેક્ટર ઓફિસ કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા જશે. લોકસભાની ચૂંટણી 2024ને લઈ ચૂંટણી પંચ દ્વારા તારીખ 12/4/24ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.